ભાવનગર શહેરના દિવાનપરા વિસ્તારમાં આતંક મચાવી અને ખંડણી માંગનાર શખ્સને પોલીસે ઝડપી લીધો। ભાવનગર શહેરના દિવાનપરા વિસ્તારમાં ગઈકાલે અસામાજિક શખ્સો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો। અસામાજિક શખ્સો લોકોને હેરાન કરી ઈદ માટે 10,000ની ખંડણી માંગી હતી અને 2 લોકો ઉપર ઉશ્કેરાઈ જઈ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી। આ અસામાજિક શખ્સોએ અગાઉ પણ આ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો, જેને લઈ મોટી સંખ્યામાં લોકોના ટોળા ગંગાજળિયા પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈ પોલીસે ઇકબાલ મંસૂરી નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।